મોટા મહાપુરુષો બીજા માટે કરી ગયા છે, કોક માટે એમના નામ કાયમના માટે રહ્યા છે. આજે રાણાનું ગીત ગાઈને તમને બધાને મજા આવે, શિવાજીનું હાલુડું ગાઈને તમને મજા આવે, એની પાછળ કેવડા સંઘર્ષ અને બલિદાન છે, એની અનેક વાતો અમારી પાસે છે. પણ આજે આ ગીતો કહેવાનું કારણ શું? ઘણાને એમ લાગે કે આજે 21મી સદીમાં તમે આ બધી કથાઓ વાગોળ્યા કરો છો એટલે કાયમના માટે હું કહું છું કે દુનિયાના ટોચના જેટલા ઇતિહાસકારો થયા છે એને વાંચી લેવા. વર્લ્ડના એને એક જ વાત લખી છે કે કોઈ પણ દેશના યુવા ધનને, કોઈ પણ દેશને તમારે તોડી નાખવો હોય, પૂરું કરી દેવું હોય, માયકાંગલો બનાવી દેવો હોય તો અણુબોમ્બ નાખશો તોય નહીં થાય, પાછો ઉભો થઈ જાય. પણ એ દેશના યુવા ધનને એનો ઇતિહાસ ભૂલવી દો એટલે ક્યાંય ના નહીં રહે. એટલે આ ઇતિહાસની વાતો અમે વાગોળ્યા કરીએ છીએ. જે દેશના યુવાનો એનો ઇતિહાસ ભૂલી જાય, નવો ઇતિહાસ કોઈ દી રચી શકવાના જ નથી. મહારાણા પ્રતાપ હવારના પોરમાં પહાડમાં એક છીપરની માથે બેઠેલા ને સામેથી બે માલધારી સમાજના બે જોડલું ઉયું આવે. ધીરા ધીરા વયા બે માણસ હતા, પતિ પત્ની. નજીક આવ્યા, મહારાણા પ્રતાપ ને સામે ઊંચો હાથ કરીને જય માતાજી કર્યો. જય માતાજી કે જય માતાજી શા? રાણા પ્રતાપ ને ઓલા બે ઓળખ્યા નહીં, કારણ કે મહારાણા પ્રતાપ જંગલમાં રહેતા એટલે ભીલના પોશાકમાં વધારે રહેતા એટલે ઓળખે નહીં. એને ખબર નહીં કોઈ માણસ છે રાણા પ્રતાપ છે એ ખબર નહીં. એટલે જય માતાજી કે જય માતાજી. એમાં બે માણસને જોયા ને એવા બે માણસના હાલવું બોલવું, એવા ગુણ, એવા રૂપ અને એવા પ્રસન્ન શરીર. મહારાણાને એમ થયું કે આહા, આવા બે માણસે આના સંતાન કહેવાય છે, પણ ભેળા કા નહીં? પૂછ્યું, કઠેરણો વેશા, ક્યાં રહ્યો છો? ફલાણું ગામ. ક્યાં જાવ છો? માતાજીની માનતા જાય. માલધારી સમાજના બે માણસ. એટલે મહારાણા પ્રતાપે પૂછ્યું, ટાબર બાબર નહીં વેશા? છોકરા બોકરા નથી કે નહીં વેશા? નથી. ઓ એટલું કઈ કીધું, ભલે જય માતાજી કે જય માતાજી. બે માણસ હાલતા થઈ ગયા. થોડાક આગળ થઈ ગયા ને તો મહારાણા પ્રતાપ ચીપર ઉપર બેઠા બેઠા બે હાથ આમ ઊંચા કરી અને કીધું કે હે એકલિંગજી, હે જગદંબા, મારા માથે તો રૂઠી ગઈ પણ મારી મેવાડની પ્રજા માથે એકલિંગજી રૂઠી ગયો. આવા બે માણસ છે, એની કુખે જો એ જન્મ આપે દીકરી દીકરાને તો મારા રાષ્ટ્રનો ઉદ્ધાર કરે એવા બાળકો થાય. એને તે સંતાન નથી આપ્યા, એ સંતાન નથી આપ્યા એમ કીધું મહારાણા પ્રતાપે. એટલે ઓલા બે માણસ સમજી ગયા, પાછા વળ્યા બે. પુરુષ હતો, એને કીધું ભાઈ તમે જે હોય અમે તમને ઓળખતા નથી, પણ અમારે સંતાન નથી, અમારે સંતાન નથી એમાં ભગવાનનો કોઈ વાંક નથી. કે તો કઈ ખોટકા પણ છે? તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા? તો 11 વર્ષ. 11 વર્ષ લગ્ન ને થઈ ગયા ને હજી સંતાન નથી, એનું કારણ શું? ભગવાન નહીં તો કોનો દોષ? કે અમારા મેવાડના કિસ્મતનો દોષ છે. કે હું કઈ સમજ્યો નહીં. રાણા પ્રતાપે કીધું. ઓલાને ખબર નહોતી કે રાણા પ્રતાપ છે. હું કઈ સમજ્યો નહીં. બે માણસ હતા, એમાંથી પુરુષ એટલું બોલ્યો તો સાંભળો ભાઈ, આજથી 11 વર્ષ પહેલા અમારા બે માણસના લગ્ન થયા. પરિણામની પહેલી રાતે અમે જયારે અમારા ઘેરે ઓરડે ભેળા થયા ત્યારે અમે બે માણસે પ્રતિજ્ઞા કરી છે કે અમારો બાપ, અમારો મહારાણો પ્રતાપ હિન્દુ ધર્મ માટે, રાષ્ટ્ર માટે, હિન્દુસ્તાનની આન બાન ને શાન માટે અકબર બાદશાહના હામાં યુદ્ધ કરવા નીકળ્યો છે. એનું મેવાડ એને પાછું ન મળી જાય સંપૂર્ણ, ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી આવી પ્રતિજ્ઞા લીધી છે ને એટલે અમારે સંતાન નથી. મહારાણા પ્રતાપની બખ્તરની કડીઓ તૂટવા માંડી. પોરહમાં છાતી ફૂલાઈ ગઈ અને એટલું કીધું કે વાહ એકલિંગજી, આવી પ્રતિજ્ઞાઓ લેવા વાળા જ્યાં સુધી મારી મેવાડની ધરતીમાં માણસો જીવે છે ત્યાં સુધી તાકાત નથી અકબરના બાપની હિન્દુસ્તાનની દીકરી હામી કોઈ કડવી મીઠ કરી શકે. આવું કરવું પડે છે. અહીંયા સરસ રાષ્ટ્રદેવો ભાવ ભારત દેશના વીર જવાન શહીદો સૈનિકોના પરિવારજનો માટે કાર્યરત કરતી સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા અને અત્યાર સુધીમાં 6 વર્ષમાં કુલ 90 શહીદ પરિવારોને આર્થિક સહાય આપી છે. આગામી 4 વર્ષમાં ગુજરાતમાં કુલ 1 લાખ શૌર્ય યાત્રાનું નિઃશુલ્ક ફ્રીમાં વિતરણ કર્યું છે. તો એમના એ
આઈ સપોર્ટ ફાઉન્ડેશનના મિત્રો અહીંયા પધાર્યા છે અને એમનું અમે અહીંથી સ્વાગત કરીએ છીએ. અને મારે જે મને ગમતું ગીત ગાવું છે એટલે સેના પણ સેવાના સારા કાર્ય કરે છે. હમણાં જે આઈ સપોર્ટ ફાઉન્ડેશનના મિત્રો સેવાની વાત આવી એટલે હું મારા મિત્ર છે અથવા તો અહીં બેઠા છે એટલે નહીં, પણ અનેક સોશિયલ મીડિયાના માધ્યમથી આપ જોતા હશો રાજદીપસિંહભાઈ અને રીબડા મહિપતસિંહ બાપુનો પરિવાર એ વર્ષોથી બીજા માટે કરતા આવે છે. અમારે અનુમામા અને આખો પરિવાર પણ હમણાં પ્રોગ્રામ હતો 2 દી પહેલા, આપ જાણો છો બ્લડ ડોનેશન કરવા માટે આપણે ઘણું બધું દોડવું પડે. આ તેને એમ એ ખૂબ દોડ્યા છે. મહેનત કરો તો જ પરિણામ આવે. કોઈ પણ કામ સારું કરવા નીકળો ને એટલે તકલીફ ઘણી આવે. પણ 5000 બોટલ થી વધારે લોહી થઈ ગયું. છેલ્લે આવતા હતા યુવાધન આખા ગુજરાતનો ખૂણે ખૂણેથી. એને એવું કેવું પડ્યું બસ હવે કારણ કે પછી કેટલું બધા લેવા વાળા ક્યાં લોહી લેવું ક્યાં એને હાચવવા, છેલ્લે એને કાયદેસર કેવું પડ્યું કે આપ બધાનો આભાર પણ અમારે ઘણું થઈ ગયું છે. લોહી દેવામાં આડા હાથ દેવા પડે. એ રીબડાના ટીંબાને એકવાર આપણે વધાવવો જોઈએ. સેવાની મિસાલ કોને કહેવાય ગુજરાત અને દુનિયાને ખબર પડી. એવું અદ્ભુત આ કાર્ય, એવા અનેક કાર્યો કરે છે ને હજી અનેક કાર્યો કરે એવી જગદંબા આશાપુરા અને મોમાઈને આપણે અહીંયાથી પ્રાર્થના કરીએ. એટલા માટે માતાજી ના મુખ